હવે વાત કરીએ નેતાઓના બોલબચ્ચનની। ઉમરેઠ વિધાનસભા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ નેતાઓ મોઢું ખોલી રહ્યા છે અને પોસ્ટર વોર રમી રહ્યા છે। ચૂંટણીના આવા જ શાબ્દિક વાર પ્રતિવારની વાત કરીએ। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ। કોંગ્રેસના ઉમેદવાર ઋતુરાજસિંહ ચૌહાણના ફોર્મ ભરવાના કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલના વિવાદાસ્પદ નિવેદન પર પલટવાર કરતા ચાવડાએ જણાવ્યું કે ભાજપના નેતાઓને સત્તાનું અભિમાન માથા પર ચડી ગયું છે। ભાજપના નેતાએ જાહેરમાં ભ્રષ્ટાચાર કરીને રૂપિયા કમાયા હોવાનો સ્વીકાર કર્યો હોવા છતાં કોઈ ભાજપના નેતાએ તેનું ખંડન નથી કર્યું, જે સાબિત કરે છે કે તમામ નેતાઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે। પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું, આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે। એ બતાવે છે કે આ લોકોની તાનાશાહી, અફઘુરશાહી, અભિમાન આસમાને છે। આવું બોલનારાને જો તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાખવા માંગે છે।